એવડી ને એવડી થઈ ગઈ જો આ કી છે પકડો હાથીમાં જતા જ. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ મારા ઘરેથી, કેમ કે અમારા કંઈક વાડીએ જવાનું, કંઈક ઘરે જવાનું. અત્યારે પછી વાડીએ જ જવાનું છે. વાડી છે ને પાવડા હાંકવાના છે, પાવડા કે પંચિયું જ હાંકવાનું છે, કેમ કે એમાં માંડવી વધારે નીકળે. પાવડામાં છે ને બીજું ડટાઈ જાય. તો એને ફટાફટ આપણે વાડી નીકળી જઈએ. સનેડાથી હાંકવાના છીએ આપણે, સનેડાથી કે બળદગાડાથી ગમે ત્યાંથી હાંકવાના થાય છે. તો ફટાફટ નીકળી જઈએ ભાઈ. સવારનો પોલ થઈ ગયો ભાઈ. સવારના પોલમાંથી કામ કરવું ને બહુ અઘરું વસ્તુ છે, પણ નકર તો વહેલો ઉઠતો સવારમાં, તો હવે ઉઠી જ વહેલો. કેમ કે કારણ કે આપણે જોતા રહ્યો કન્ટિન્યુ પોરમાંથી વડામાં બાપુ જો કામે ચડી ગયા છે. જો તમે લીંબુડી વાવે, લીંબુડી કઈ 3 વર્ષથી એમની વાવી, કઈ લીંબુડી હજી એવડી ને એવડી થઈ ગઈ. જો ગજબ બેજતી હે. આ કેવાનું ઝાડ એ બીજોરું અહીંયા વાવી. મેં કઈ બીજોરું ના વાવો, અહીંયા તો બીજોરું વાવીને બેઠા લે. અહીંયા પતરી કા મિત્રો, પતરી થાય તો બીજોરું કામ આવે. જયારે કોમેન્ટ કરીને કહેજો કામ આવે તો આપણે રેવા દઈને કાઢી નાખીએ. એને કાઢી જ નાખવાનું થાય. ઝાડ હે ને વવાય, પણ એવું વવાય ને કંઈક ફૂલ થાય ને એવું વવાય. નકામી વસ્તુ કંઈ વવાય જ નહીં. આ નારિયેલી છે ને એ કાઢવાનું કે મેં કઈ નથી કાઢવી આપણે, કેમ કે નારિયેલ પીવા થાય. કામની વસ્તુ એ કઢાય નહીં. નીકળી વાળીએ તને તીનો જ કરી નાખવાનું, બીજો કઈ નહીં. વાગ્યા કેટલા તમને ઘડિયાળમાં દેખાડતા હું. જો વાગ્યા કેટલા 9 વાગી ગયા. कौन है ये लोग? कहाँ से आते हैं? હા મિત્રો 9 વાગી ગયા ને. જો આખું મારી જો રાતી છે, કેમ કે ને રાતી જ થઈ જાય, કેમ કે એડિટિંગ ને બધું કરવાનું ને બધું, એટલે બહુ રાતી થઈ જાય. શું કારણ હોય યાર, ને ઉજાગરા નડે યાર. બીજું કાંઈ નહીં. તમારો બધાનો સપોર્ટ જોઈએ હવે, બીજું કાંઈ નહીં. લાઈક કરી નાખજો, લાઈક. મારે સવારના પોળમાંથી નેત્રું મારવા જવું પડે છે રિક્ષાનું, કેમ કે હે ને રિક્ષો ઉપડે નહીં. યારો આવી ગયો ને એટલે કિંચીને ઠંડુ પડી જાય. આપણે પાવડા હાંકવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. પાવડા હાંકવાની 2 ઉથલ વારી દીધી. ના, એક જ ઉથલ એમાં ભાઈ. ડેડો એટલે કાંઈ નથી નીકળતા. ભાડાના ના પોહે એટલા ડેડા જા તમે પાવડા કૂવામાંથી છે ભાઈ. કોક ડેડો છે ને એ વીણાઈ જાય ને તો પાછા જીરુમાં છે ને અરૂડી ઉપાડવામાં ના નડે. યારું પાકમાં એવા માટે છે ને હાંકવા પડે પાવડા. બાકી समझ रहे हो ना? કાંઈ નહીં, ઉપરથી તો વીણાઈ ગઈ. હવે પાવડા હાંકી લઈ, કોક ડેડો વીણાઈ જાય એટલે વાત પતી ગઈ ભાઈ. હજી આપણે હલર રાખવાનું બાકી છે. જો આપણા ભર પીડ્યા છે અહીંયા જાય રહ્યા આમને, કેમ કે હલર જડતા નથી અત્યારે. થોડાક દીની જ ભીડ હોય, ચડી જાય ભાઈ. એ તો તમે ચા જોયા ના હોય ને તો આને ચા કહેવાય. તમે જો ઊભા પટાકી આમ લીટા, આને ચા કહેવાય. જોયા જો હે લગભગ અડધા સબસ્ક્રાઈબર મારા હે ને લગભગ ક્યાંના છે તમને ખબર છે? વિદેશના છે, એટલે એને ખબર ન હોય કે તો આને ચા કહેવાય. યસ, રેડી. યારું વાવવાની તો હજી વાર છે ભાઈ. ઘણા વિચારે હું વાવું, ચણા વાવવા, જીરું વાવવું, ભાઈ ગમે એ વાવો યાર. અત્યારનો મોલ હે ને જે થયો હોય નહીં મુકાય નહીં, એ ગીત વીણી લેવાય. બરોબર, પૈસા હો ગયા. અમીને બતાવતા એમાં નીકળે. તમે જોવો જા નીકળે છે કે નહીં? હાંકવા જરૂરી ભાઈ. આપણે ચા પાણી બનાવવાના હે. હવે ચા બનાવવા જાય છે. જા હાથમાં ખીચલી લઈ લીધી, ચા બનાવવા જાય છે ભાઈ. વાં જવું પડે ઓલા હેઠે. દેશી ચૂલામાં ચા પીવો ભાઈ, બોરો જ મજા આવે.
પૂરી ભાઈ. કામ અવડું આવી જાય ને એટલે અહીંયા કામમાં રહેવું પડે છે એવું છે. તો હે ને હમણાં તો બહાર નહીં જવાશે, મને ખબર છે, મને નથી મજા આવતી. કામ કરવું પડે એટલે ના એવું નથી ભાઈ, કામ કરવું પડે. તો હે ને કામ પતી જાય ને પછી આપણે બહારના વિડીયો બનાવવાના છે. સમયની અંદરમાં 1K પૂરા થાય છે ભાઈ ને જલ્દી કરો યાર, કોમેન્ટ જલ્દી કરી નાખજો ભાઈ, જલ્દી પૂરો વોચ કરો યાર વિડીયો. ભાઈ મિત્રો સનેડો તો એની રીતે હાલે છે ને આપણે એની વાહે આમ કરીને માંડીને બેડા દેખાય. આ પોહાય નહીં ભાઈ, ભાડા નહીં બધા છે ને વાતું જોઈ. મમ્મીને ને એવોર્ડ દેવાની જરૂર છે, કેમ કે એવોર્ડ કેમ દેવાની જરૂર, શું કામ કરી નાખ્યું એ કામ બહુ જબરું કરી નાખ્યું. આ હેઠો હે ને, આ હેઠો એ હાવ ચોખ્ખો કરી નાખ્યો. તમે જો પાણા હે ને જો આવું ખડ હતું, પાણા દેખાતા નતા. વાહ ભાઈ વાહ, બેસ્ટ ઇન કામ. મિત્રો હેઠો ચોખ્ખો કરવાની એમાં ઘણી બધી મહેનત લાગે, કેમ કે બહુ જબરો હેઠો હતો, એમાં ખડ અવડું હતું ને ભાઈ એટલે વાતું પૂરી. મારે એક ઉપાધિ આવી ગઈ જબરી એટલે બહુ જબરી, હલડ રાખવાનું હલડ. અરે પાંજરામાં ગયા હલડ આંકવાનું હોય, હલડ ભાઈ આપણે તો હલડ આંકવું નહીં, બહુ માથાનો ઘા હે. મિત્રો હે ને વાહ ને ખરપ નીકળ્યો હે, ખરપ. હવે વાં જાઉં તો થાય. હું મિત્રો ગારના ઢગલા રહે ને ખરપ હતો, ગળી ગયો હે. હવે એમાં ગોતો હે, ફાફા મારી જડી જાય તો અહીંયા ક્યાંક ગળ્યો હે. વકારે ભાઈ જીગરે હાલવી જોઈએ. આ કી છે પકડો હાથીમાં જતા જીગર હાલે. बाप को भेज, तेरे बस की बात नहीं. આંગળી મિત્રો જરાક વાર મોરે ને હરપ નીકળ્યો તો એ મારા મમ્મી એને હેઠા ચોખા કરે. મેં ના પાડી બે, હરપ આમાં હોય હેઠામાં રખડતા હોય અગોચરમાં. તમે જો અહીં હેઠા ચોખા કરે છે. હેઠો ચોખીને કરવું હું આમાં તમારે? વાહ ભાઈ વાહ, એ કામે બેસ્ટ છે, પણ અત્યારે હે ને અગોચર હોય ને એટલે એમાં હાથ નાખો ને એટલો હેઠો ચોખ્ખો ને. ગાડી નમી ગઈ હે ભાઈ, પાણો આવી. મિત્રો અમારા વાડીના રસ્તા એટલે ડેન્જરિસ રસ્તા ભાઈ, એટલે વાતું પૂર્યો. હેરાન કરી દીધા હતા, ગાડી નઈમી ને એટલે પાછી એને ઉપાડવાનું નામ જ નથી લીધી. માંડ ઉપાડ્યો, કંઈક નઈમીનીમાં પ્રોબ્લેમ થઈ ગઈ, કંઈ લાગ્યું નહીં તો સારું કહેવાય. મેં એને પાણો આવી ગયો તો ધીરે હાલતી હતી એટલે કંઈ વાંધો નહીં ભાઈ. હું તો બધું હાઈલે રાખે ભાઈ, તો એમાં કંઈ મૂંઝાવાનું ના હોય ભાઈ. એ ચોટી શું હે? ચોટી આવી ગયા, ચોટી હે આ ચોટી કેમ ભાઈ? તમારા મમ્મીને આજે હાલીને આવવું પડ્યું. આ સાથે આપણે વ્લોગને પૂરો કરી. વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ભાઈ. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તાતા બધાને બાય.